નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં મિત્રો આપણે હાલ જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। સૌપ્રથમ મિત્રો આ વિડીયોમાં આપણે જેના વિશે વાત કરવાના છીએ તેના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ। તો જો તમે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અથવા તો બંનેમાં તમે ફોર્મ ભરવા જવાના હોય તો આ વિડીયોને તમારે ખાસ જોઈને જવું, જેથી કરીને મિત્રો તમારે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના રહે અને જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોય અને તમારે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે। તો મિત્રો આ વિડીયોમાં આપણે તમારે ફોર્મ ભરવા માટેની જરૂરી લાયકાત અને તમે કોલેજના છેલ્લા વર્ષમાં હોય અથવા તો સેમ 6 ની પરીક્ષા આપી દીધી હોય અને રિઝલ્ટ ના આવેલું હોય તો તમે ફોર્મ ભરી શકો છો કે નહીં તેના વિશે, વયમર્યાદા અને તમારી ઉંમર તમારે કઈ તારીખથી ગણવાની રહેશે તેની માહિતી, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને વધારાની લાયકાત એટલે કે એનસીસી, સ્પોર્ટ્સ કોટા, તેમાં તમારે કયા કયા સ્પોર્ટ્સ માન્ય રહે છે અને એનસીસીના કયા સર્ટિફિકેટ ઉપર કેટલા વધુ માર્ક મળવાપાત્ર છે તેના વિશે આપણે વાત કરવાની છે। ત્યારબાદ શારીરિક ક્ષમતા હોય, અભ્યાસક્રમ અને કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે અલગ પ્રકારના અભ્યાસક્રમ રાખવામાં આવેલા છે। તો પરીક્ષા વખતે આપણે કયા કયા અભ્યાસક્રમ હશે તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી। અને મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની ભરતીઓ હોય અથવા તો કોઈપણ નવી યોજનાઓ હોય, સરકારી ભરતીઓ, ખેતીવાડીને લગતી યોજનાઓ હોય તો આવી તમામ માહિતીઓ વિડીયો દ્વારા મૂકવામાં આવે છે। અને મિત્રો જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા। તો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક પીડીએફ જાહેર કરવામાં આવેલી છે, જે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અંતર્ગત અગત્યના પ્રશ્નો અને જવાબો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર માટે, એટલે કે મિત્રો આ ફોર્મ ભરતી વખતે અમુક આપણી પાસે જે પ્રશ્નો હોય છે તે પ્રશ્નોના જવાબો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જ આપવામાં આવેલા છે, જેના વિશે આપણે વાત કરવાના છીએ। જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કયા કયા સંવર્ગમાં ભરતી થનાર છે, જે મિત્રો આપણે અગાઉ વિડીયો બનાવેલો છે, જે વિશે તમે વધુ માહિતી મેળવી શકો છો અને તે વિડીયોની લિંક મિત્રો ઉપર આઈ બટન ઉપર અને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, જ્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો મહિલાની અલગથી ભરતી થનાર છે તો નહીં, મહિલાઓ અને પુરુષો બંને માટે એક જ પ્રોસેસ રાખવામાં આવેલી છે, એટલે કે મિત્રો રનિંગ હોય કે પછી એક્ઝામ એક સાથે જ લેવામાં આવશે। ત્યારબાદ ભરતી બોર્ડ દ્વારા કુલ 13,591 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો વયમર્યાદા મિત્રો તમારે અરજી કરવાના છેલ્લા દિવસ સુધીમાં ગણવાની રહે છે, એટલે કે મિત્રો જો તમે અરજી કરવાના હોય તેનો છેલ્લી તારીખ જે આપણને આપેલી છે એ તારીખ સુધીમાં તમારી ઉંમર થઈ જતી હોય તો તમારે એ તારીખ જે તારીખે તમારી ઉંમર થઈ જાય છે તે તારીખે તમારે ફોર્મ ભરવાનું રહે છે। ત્યારબાદ વયમર્યાદામાં છૂટછાટ વિશે વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે મહત્તમ 35 વર્ષ રાખવામાં આવેલા છે, જેના વિશે મિત્રો આપણે વધુ માહિતી આગળ લઈ લઈશું। ત્યારબાદ લોકરક્ષક કેડર માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ રાખવામાં આવેલી છે, જેમાં મિત્રો અહીંયા આપણે આગળ વાત કરીશું તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરમાં ઉપલી વયમર્યાદામાં છૂટ બાબતે સૂચનાઓ, જેમાં આપણે વાત કરીએ તો એસસી, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહે છે। ત્યારબાદ તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહે છે। ત્યારબાદ અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહે છે। ત્યારબાદ રમતવીરો ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહે છે, એટલે કે મિત્રો ઉપર આપણને જે વયમર્યાદા આપેલી છે તેમાં 35 વર્ષ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે છે તો એસટી, એસસી, એસીબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોને 40 વર્ષ સુધી તે ફોર્મ ભરી શકે છે, જેની ડિટેલ્સ માહિતી મિત્રો આપણે આગળ વિડીયોમાં લઈ લઈશું। ત્યારબાદ મિત્રો હવે આપણે આગલા પ્રશ્નની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત કયા દિવસે ગણવી, તો અરજી કરવાના છેલ્લા દિવસે તમારે તમારી શૈક્ષણિક લાયકાત ગણવાની રહે છે। ત્યારબાદ આગળની વાત કરીએ તો વધારાની લાયકાત જેવી કે રમતગમત અંગેના સર્ટિફિકેટ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સર્ટિફિકેટ, એનસીસી સી સર્ટિફિકેટ અને વિધવા સર્ટિફિકેટની લાયકાત કયા દિવસે ગણવાની રહે છે, તે પણ મિત્રો અરજી કરવાના છેલ્લા દિવસ સુધીની તમારે લાયકાત ગણવાની રહે છે। ત્યારબાદ ભરતી માટે વધારાના ગુણ કયા કયા પ્રમાણપત્રોના આધારે આપવામાં આવનાર છે, જેના વિશે આપણે વાત કરીએ તો એનસીસીનું તમારી પાસે સી સર્ટિફિકેટ હોય તો તમારે વધારાના 2 ગુણ આપવામાં આવશે। ત્યારબાદ તમારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા તમારી પાસે પ્રમાણપત્ર આપેલું હોય અને 1 વર્ષ અથવા તેથી વધુ સમયગાળાની કોઈપણ ડિપ્લોમા, સ્નાતક ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારોને નીચે દર્શાવેલ વધારાના ગુણ આપવામાં આવે છે।
જેના વિશે મિત્રો અહીંયા તમે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો રમતના ગુણ માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ નિયત કરેલ શરતો પરિપૂર્ણ કરનાર ઉમેદવારોને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં મુખ્ય પરીક્ષામાં મેળવેલ તથા લોકરક્ષક કેડરમાં લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવે છે। એટલે કે મિત્રો જો તમારે કોઈપણ પ્રકારનું તમારે રેન્ક આવેલી હોય તો પણ તમારે નેશનલ, ઇન્ટરનેશનલ હોય અથવા તો ઇન્ટર યુનિવર્સિટીમાં હોય અથવા અખિલ ભારત સંઘ દ્વારા કોઈપણ સ્પર્ધાઓ લીધેલી હોય તેમાં તમે પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને, એટલે કે તમારે રેન્ક આવેલી હોય તેવા ઉમેદવારોને કુલ ગુણ જે તેમને પરીક્ષામાં મેળવેલા હશે લેખિત પરીક્ષાના તેના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે। જેના વિશે મિત્રો આપણે આગળ વાત કરીએ તો કઈ રમતોમાં વધારાના ગુણ મળવાપાત્ર રહે છે, જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, જેમાં એથ્લેટિક, બેડમિન્ટન, બાસ્કેટબોલ એવા કુલ 25 પ્રકારની ગેમ્સ આપણને આપેલી છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ મિત્રો તો વિધવા મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં મુખ્ય પરીક્ષામાં મેળવેલ તથા લોકરક્ષક કેડરમાં લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના 5% ઉમેરી આપવામાં આવશે, પરંતુ આ માટે તેઓએ નિમણૂક સમયે પુનઃલગ્ન કરેલ ન હોવા જોઈએ। ત્યારબાદ મહિલાઓ કઈ જગ્યા માટે અરજી કરી શકે છે તો મહિલાઓ માટે મિત્રો જેલર ગ્રુપ 2, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પ્લાટૂન કમાન્ડર અને SRPF કોન્સ્ટેબલ સિવાય તમામ જગ્યાઓ માટે અરજી કરી શકે છે, જેની ડિટેલ્સ માહિતી મિત્રો આપણે અગાઉ વિડીયોમાં આપેલી છે। ત્યારબાદ અમુક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ વિશે વાત કરી લઈએ તો શારીરિક અપંગતા ખોડખાપણ માટે કેટલી જગ્યા અનામત રાખવામાં આવેલી છે તો આ ભરતી માટે મિત્રો કોઈપણ પ્રકારની અનામત રાખવામાં નથી આવેલી। ત્યારબાદ CCC કોમ્પ્યુટર સર્ટિફિકેટ ન હોય તો અરજી કરી શકાય। તો મિત્રો તમારી પાસે CCC સર્ટિફિકેટ ના હોય તો પણ તમે અરજી કરી શકો છો, પરંતુ તમારી પાસે કોમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે। ત્યારબાદ તમે ACBCમાં આવતા હોય તો તમારે નોન ક્રિમિનલ ફરજિયાત રજૂ કરવાનું રહે છે, અને જો તમારી પાસે નોન ક્રિમિનલ ના હોય અને નોન ક્રિમિનલ તમારે નીકળી શકે એવું ના હોય અમુક આવક વધારાના કારણે તો તમારે જનરલમાં ફોર્મ ભરવાનું રહે છે। ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો EWS સર્ટી માટે કયું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહે છે તો મિત્રો અરજીમાં EWS માટે પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે અને અરજીમાં સર્ટિફિકેટ નંબર, તારીખ તમારે લખવી ફરજિયાત છે। આગળ આપણે વાત કરીએ મિત્રો તો ST, SC, ACBC અને EWSના ઉમેદવારોને વધારાના શું લાભ મળી શકે છે તો મિત્રો નિયમ મુજબના STના ઉમેદવારોને ઊંચાઈમાં લાભ મળશે, મૂળ ગુજરાતના હોય તેઓને, જ્યારે ST, SC, ACBC અને EWS કેટેગરીના ઉમેદવારોને ઉંમરનો લાભ મળવાપાત્ર થશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો અરજી ક્યાં સુધી સ્વીકારાશે, એટલે કે તમે ઓનલાઈન ફોર્મ 23/12/2025 સુધી ભરી શકો છો। ત્યારબાદ ફી કેટલી ભરવાની રહે છે તો ફીની વિશે આપણે વાત કરીએ મિત્રો તો ફી ફક્ત ને ફક્ત જનરલ ઉમેદવાર અથવા તો જનરલ કેટેગરીમાં જે કોઈ પણ ઉમેદવારો ફોર્મ ભરશે તેઓને PSI માટે 100 રૂપિયા અને લોકરક્ષક કેડર એટલે કે LRD માટે પણ 100 રૂપિયા ફી ભરવાની રહે છે, અને કોઈ ઉમેદવાર બંને પોસ્ટ માટે અરજી કરતા હોય તો તેઓને 200 રૂપિયા ફી ભરવાની રહે છે। ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો અરજી કરીને ત્યારબાદ તેની ફી ભરવાની લાસ્ટ ડેટ મિત્રો 26/12/2025 રાખવામાં આવેલી છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આ ભરતી માટે સૌપ્રથમ કઈ કસોટી લેવામાં આવશે તો જેના વિશે આપણે મિત્રો વાત કરીએ તો આ ભરતી માટે સૌપ્રથમ શારીરિક કસોટી, જેમાં શારીરિક દોડ કસોટી અને શારીરિક માપ કસોટીનો સમાવેશ કરવામાં આવેલો છે, એટલે કે મિત્રો આ ભરતીમાં સૌપ્રથમ તમારે ફિઝિકલ ટેસ્ટ દેવાની રહેશે। ત્યારબાદ મિત્રો ફિઝિકલ ટેસ્ટમાં જ્યારે તમે પાસ થઈ જાઓ ત્યારબાદ શારીરિક કસોટી બાદ તમારે લેખિત પરીક્ષા અને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે છે। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ પરીક્ષામાં મિત્રો માઇનસ પદ્ધતિ પણ રાખવામાં આવેલી છે, અને મિત્રો આ પરીક્ષાની આપણે માળખું અને માધ્યમ કઈ રીતનું રહેવાનું છે તેના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટેની વાત કરીએ ધ મેઇન એક્ઝામિનેશન શેલ બી ઓફ 300 માર્ક્સ કન્સિસ્ટિંગ ઓફ 2 પેપર્સ, એટલે કે મિત્રો કુલ મેઇન એક્ઝામ 300 માર્કની લેવામાં આવશે, જેમાં 2 પેપર લેવામાં આવે છે। જેના વિશે આપણે વાત કરીએ મિત્રો તો સૌપ્રથમ જે પહેલું પેપર લેવામાં આવે છે તે જનરલ સ્ટડીનું હોય છે, જે 200 માર્કનું હોય છે અને જેનો પરીક્ષાનો ટાઈમ મિત્રો 3 કલાકનો રાખવામાં આવેલો છે। ત્યારબાદ બીજું પેપર જે લેવાનું આવે છે તેમાં ગુજરાતી અને ઇંગ્લિશ જે લેંગ્વેજ સ્કિલ હોય છે તેના વિશે લેવામાં આવે છે, જે 100 માર્ક્સનું પેપર રાખવામાં આવે છે અને તેનો સમયગાળો પણ મિત્રો કુલ 3 કલાકનો રાખવામાં આવેલો છે। ત્યારબાદ આપણે પેપર 1 માટે જે સિલેબસ રાખવામાં આવેલો છે તેના વિશે આપણે વાત કરીએ
તો પાર્ટ એ અને પાર્ટ બી એમ કુલ 2 પાર્ટ રાખવામાં આવેલા છે અને બંને પાર્ટ મિત્રો 100 માર્કના રાખવામાં આવેલ છે. જેમાં આપણે વાત કરીએ તો પીએસઆઈ માટે જે પહેલી એક્ઝામ લેવામાં આવે છે તેમાં MCQ બેઝ પ્રશ્નો રાખવામાં આવે છે. જેના સિલેબસની વાત કરીએ તો પ્રથમ પાર્ટ જે પહેલો પાર્ટ આપેલો છે જેમાં તમારે ક્વોલિફાય થવા માટે મિનિમમ 40 માર્ક લાવવા ફરજિયાત છે. ત્યારબાદ તે જ પરીક્ષામાં પાર્ટ બી જે તમને પૂછવામાં આવે છે તેના વિશે આપણે વાત કરીએ તો તેમાં જે સિલેબસની વાત કરીએ તો ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના 25 માર્ક, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચરલ હેરિટેજના 25 માર્ક, કરંટ અફેર્સ અને જનરલ નોલેજના 25 માર્ક અને એન્વાયરમેન્ટ, સાયન્સ અને ટેક અને ઇકોનોમિક્સના 25 માર્ક એમ કુલ 100 માર્કના પેપર લેવામાં આવે છે. આમ બંને પાર્ટ મળીને કુલ 200 માર્કનું પેપર લેવામાં આવે છે અને બંને પાર્ટમાં મિત્રો તમારે આગળની મેઇન એક્ઝામ માટે ક્વોલિફાય થવા માટે બંને પાર્ટમાં 40% માર્ક લાવવા ફરજિયાત છે. હવે મિત્રો આપણે આગળ પેપર 2 વિશે વાત કરીએ તો ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલમાં તમારે કુલ 100 માર્કનું પેપર રહે છે જેનો પણ સમયગાળો 3 કલાકનો રાખવામાં આવેલો છે. જેના સિલેબસની વાત કરીએ તો તેમાં પણ તમારે પાર્ટ એ અને પાર્ટ બી બંને આપેલા છે. જેમાં પાર્ટ એમાં ગુજરાતી લેંગ્વેજ અને પાર્ટ બીમાં ઇંગ્લિશ લેંગ્વેજ રાખવામાં આવેલી છે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો લોકરક્ષક અને કેડરની વાત કરીએ તો તેમાં પણ કુલ પાર્ટ એ અને પાર્ટ બી એમ 200 માર્કનું પેપર લેવામાં આવે છે. જેમાં મિત્રો પાર્ટ એમાં તમારે 80 માર્કના કુલ 80 MCQs હોય છે. જેમાં પણ તમારે ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછા 40% માર્ક લાવવા ફરજિયાત છે. ત્યારબાદ મિત્રો પાર્ટ બીની આપણે વાત કરીએ તો તે 120 માર્કનું લેવામાં આવે છે જે પણ MCQ બેઝ જ હોય છે અને તમારે મિત્રો LRDની એક્ઝામમાં ક્વોલિફાય થવા માટે બંને પાર્ટમાં 40% માર્ક લાવવા ફરજિયાત છે. આમ ટોટલ મિત્રો આપણે પાર્ટ એ અને બીના કુલ 200 માર્કનું તમારે પેપર લેવાનું આવે છે. જેમાં મિત્રો તમારે બંને પાર્ટમાં મિનિમમ 40% માર્ક લાવવા ફરજિયાત છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ મિત્રો તો જે ખાસ આપણે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે જે પ્રશ્ન મિત્રો તમામ ઉમેદવારોને રહે છે કે અરજદારે કરેલ અરજીમાં ભૂલો સુધારવામાં આવશે કે કેમ. તો મિત્રો અહીંયા જે જવાબ આપેલો છે તે મુજબ મિત્રો કે તમે અરજીમાં કોઈ પણ પ્રકારની ભૂલ કરેલી હશે તો તે ભૂલ મિત્રો બોર્ડ દ્વારા કોઈપણ સંજોગોમાં તમને સુધારી આપવામાં આવશે નહીં. જેથી કરીને મિત્રો જ્યારે પણ તમે ફોર્મ ભરવા જાઓ ત્યારે તમારી ડિટેલ્સ તમારે ખાસ ડબલ વખત ચેક કરીને જ તમારું ફોર્મ કન્ફર્મ કરવાનું રહે છે. ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ કે ઓનલાઈન ફી ભરી છે પરંતુ મોબાઈલ ઉપર ફી ભર્યા અંગેનો કોઈ મેસેજ નથી આવ્યો તો શું કરવું. તો મિત્રો જો તમે ઓનલાઈન ફી ભરેલી હોય અને તમારે મેસેજ ના આવેલો હોય તો તમારે બેંકમાંથી સ્ટેટમેન્ટ મેળવી લેવાનું રહે છે. જો તેમાં તમારે ફી તમારે કટ થઈ ગયેલી હશે તો તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહેશે નહીં. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે એક કરતાં વધારે અરજી થઈ ગઈ હોય તો તમારે શું કરવું. તો મિત્રો જો તમારે એક કરતાં વધુ અરજી થઈ ગયેલી હશે તો જેમાં મિત્રો તમે જે છેલ્લી અરજી કરેલી હશે તે જ અરજી તમારે માન્ય રાખવામાં આવે છે. તે પહેલાંની તમે કોઈ પણ અરજી કરેલી હશે તો તે તમારે માન્ય નહીં રહે. અને મિત્રો જો તમે અગાઉ કોઈ અરજી કરી હોય અને તેમાં ફી ભરી નાખેલી હોય તો પણ તે ફી તમને રિટર્ન અથવા તો રિફંડ મળવાપાત્ર રહેશે નહીં. અને ખાસ વાત કરવાની મિત્રો કે જો તમારે કોઈ અરજીમાં ભૂલ થઈ હોય અને તમે તે અરજીમાં ફી ભરી દીધેલી હોય તો પણ તમારે ફરી વખત તારીખ પૂર્ણ થાય તે પહેલાં નવી અરજી કરી દેવાની રહે છે અને જેમાં પણ તમારે ફી ભરી દેવાની જેથી કરીને તમે જે છેલ્લી અરજી કરી હશે તે તમારે માન્ય રાખવાની રહે છે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો મિત્રો અહીંયા એક જે ખાસ ટોપિક આપેલો છે કે પીએસઆઈની ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. તો મિત્રો બોર્ડ દ્વારા સખ્ત મનાઈ કરેલી છે કે જો તમે પીએસઆઈની ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય અને ગ્રેજ્યુએશનના છેલ્લા સેમમાં હોય તો પણ તમે ફોર્મ નહીં ભરી શકો. એટલે કે તમારી પાસે તમામ સેમેસ્ટરનો પાસ હોય અને તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ હોય તો તમે ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો અરજી કન્ફર્મ થઈ ગઈ હોય અને તમારે ભૂલ સુધારવી હોય તો મિત્રો જો તમે અરજી કન્ફર્મ કરી નાખેલી હોય તો તમે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ સુધારો નહીં કરી શકો, જેથી કરીને તમારે નવી અરજી કરવાની રહે છે. હવે મિત્રો આશા રાખું છું કે આ તમામ પ્રશ્નોની માહિતી તમને મળી ગઈ છે. છતાં પણ જો તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ્સ જરૂરથી કરી દેજો, જ્યાં તમને રિપ્લાય જરૂરથી આપવામાં આવશે. હવે મિત્રો આપણે વધુ માહિતીઓ ડિટેલ્સમાં ચેક કરી લઈએ, જેના માટે આપણે ઓફિશિયલ નોટિફિકેશન ઓપન કરી લઈએ. તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગ 3 સંવર્ગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB 2025-26 એક અન્વયે વિગતવાર સૂચનાઓ, જેના વિશે આપણે મિત્રો આગળ આપણે વાત કરીએ
તો મિત્રો આ નોટિફિકેશનમાં આપણે અમુક જે ખાસ પોઈન્ટ જે ધ્યાનમાં લેવા જેવા છે તેના વિશે આપણે વાત કરીશું. તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો આ ફોર્મ મિત્રો 3/12/2025ના રોજથી ભરવાના ચાલુ થઈ ગયેલા છે અને જેની છેલ્લી તારીખ 23/12/2025 રાખવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો આગળ આપણે સવર્ગવાર જગ્યાઓની વિગત નીચે મુજબ આપેલી છે. અહીંયા મિત્રો તમે જે અલગ અલગ પોસ્ટ મુજબ જે ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે તેમાં કુલ કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ બહાર પાડેલી છે તેના વિશે અહીંયા માહિતી આપેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે એટલે કે પીએસઆઈની ભરતી માટે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો 35 વર્ષ અને જેની ઉંમરની છૂટછાટ આપણે અગાઉ જોઈ લીધેલી હતી. અને ત્યારબાદ તમારે પીએસઆઈના ફોર્મ ભરવા માટે તમારે કોલેજ પાસ હોવી ફરજિયાત છે, એટલે કે તમારી પાસે બેચલર ડિગ્રી હોવી જરૂરી છે. હવે મિત્રો આગળ આપણે લોકરક્ષક કેડરની વાત કરીએ. લોકરક્ષક કેડર માટે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો 18 વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષ કરતાં પણ વધારે ના હોવી જોઈએ, જેમાં ઉંમરમાં છૂટછાટ વિશે આપણે અગાઉ વાત કરેલી છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો તમારી પાસે ધોરણ 12 પાસ હોવું ફરજિયાત છે અથવા તો ધોરણ 12ને સમકક્ષ પરીક્ષા આપેલી હોવી જોઈએ. ત્યારબાદ આગળ આપણે જે વયમર્યાદામાં છૂટછાટ વિશે વાત કરી હતી જેના વિશે અહીંયા તમે માહિતી મેળવી શકો છો. હવે મિત્રો અમુક જે જરૂરી સૂચનાઓ છે તેના વિશે આપણે વાત કરી લઈએ. તો કોમ્પ્યુટર જ્ઞાન મિત્રો તમારી પાસે હાલ કોઈ પણ સર્ટિફિકેટ ના હોય તો ચાલશે, પરંતુ તમારી પાસે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. હવે મિત્રો આપણે ફિઝિકલ ટેસ્ટ વિશે વાત કરીએ તો ફિઝિકલ ટેસ્ટમાં મિત્રો અહીંયા જે ડિટેલ્સ આપેલી છે તે મુજબ કે પુરુષ ઉમેદવારોને 5000 મીટરની દોડ રહેશે, જેમાં વધુમાં વધુ 25 મિનિટમાં તમારે દોડ પૂરી કરવાની રહેશે. ત્યારબાદ મહિલાઓ માટે 1600 મીટરની દોડ જે વધુમાં વધુ 9 મિનિટ અને 30 સેકન્ડમાં તમારે પૂરી કરવાની રહેશે. ત્યારબાદ એક સર્વિસમેન માટે મિત્રો 2400 મીટરની દોડ જે વધુમાં વધુ 12 મિનિટ અને 30 સેકન્ડમાં તમારે પૂરી કરવાની રહે છે. તો મિત્રો તમારે ફોર્મ ભરવા માટે અથવા તો ભરતી વિશેના તમામ પ્રશ્નો અથવા તો તમારે જો કોઈ પણ મૂંઝવણ હોય તે તમામ અહીંયા સોલ્વ થઈ ગઈ હશે. અને જો છતાં પણ જો કોઈ પણ ટોપિક્સ અથવા પોઈન્ટ વિશે આપણે વાત કરવાની રહી ગઈ હોય તો તમે વિડીયોના કમેન્ટ્સમાં જરૂરથી જણાવી દેજો, જ્યાં તમને તમામ માહિતીઓ વિગતવાર આપવામાં આવશે. હવે મિત્રો આ ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેના વિશે આપણે વાત કરી લઈએ. તો ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેના વિશે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ મિત્રો તમારે તમારું આધાર કાર્ડ, ત્યારબાદ ધોરણ 10 અને 12ની માર્કશીટ કોન્સ્ટેબલ માટે, ત્યારબાદ ગ્રેજ્યુએશન માર્કશીટ પીએસઆઈ ભરતી માટે, અને જો તમે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે ફોર્મ ભરતા હોય તો ધોરણ 12 અને ગ્રેજ્યુએશન બંને માર્કશીટની તમારે જરૂર પડશે. ત્યારબાદ મિત્રો જાતિનો દાખલો, ત્યારબાદ નોન ક્રિમિલિયર જો તમારે લાગુ પડતું હોય તો તમારે નોન ક્રિમિલિયરનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સિગ્નેચર, ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, જે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે તમારે રેગ્યુલર રાખવાનો હોય તે જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવી. ત્યારબાદ મિત્રો સ્પોર્ટ્સ અને એનસીસી સર્ટિફિકેટ જો હોય તો પણ તે તમારે રજૂ કરવાના રહેશે, જેથી કરીને વધુ જે તમારે લાયકાતના ગુણ મળવાપાત્ર રહે છે તે તમને મળી શકે. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા. અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીની ભરતીઓ હોય અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે. ધન્યવાદ મિત્રો.